આજે ઈ કે હવે મારે સીધું હોઈ જ જવું છે. અને આવી વાત ઈ રાતના 8:30-9 માં કરવા માંડે કે આ તો 11 સુધી રોજ જાગું છું. પણ વાતો તો એવી 8:30-9 માં કરવા માંડે જ ને. એમ કીધું મેં સુવાની વાત નથી કરી, શબ્દો ઉપર ધ્યાન આપો. તારે આમ તારા મનમાં એવી વાતો હાલવા માંડે અને 9 વાગે ને એટલે મનની બહાર આવવા માંડે. એવું નથી થતું? કરવા દો ને, મારે હજી કામ છે. નમસ્તે મિત્રો, ગુડ ઇવનિંગ અને સ્વાગત તમારું આપણા નવા વ્લોગમાં. અને આજે વ્લોગ સાંજે મેં ચાલુ કર્યો છે કેમ કે સવારે તો મેં તમને ઓલા બધા સમાચાર આપ્યા હતા કે આપણે ગયા હતા ઉદ્યોગ શાળામાં ને એ બધી વાત મેં તમને કરી, બધી ડિટેલ કીધી. અને બીજી આજે ગુડ ન્યૂઝ બે આવી ગઈ છે. બે હમણાં હું થોડી વાર રહીને હું તમને કહું છું. સૌથી પહેલા આપણે પાણીપુરી ખાવાની છે એ માનમાં કે આપણને બે સારા સમાચાર મળી ગયા છે. એટલે સૌથી પહેલા તો પાણીપુરી આપણે ખાવાની છે. જે જગ્યાએ આપણે વિડીયો ને એવું બધું બનાવીએ છીએ, જે આપણને પર્સનલી ઓળખે છે ને એ ભાઈ ને ત્યાંથી, કેમ કે આપણે રેગ્યુલર ત્યાં જઈએ જમવા, પાણીપુરી ખાવા. અને સરસ મજાના કોમેડી વિડીયો આપણે એમને ત્યાં પણ ઉતારીએ છીએ. એટલે શિવેન અત્યારે નાસ્તો કરે છે, ક્રિકેટમાંથી આવી ગયો છે. અને ફટાફટ સૌથી પહેલા અમે પાણીપુરી લેતા આવ્યા. અને બહાર જો વરસાદ આવ્યો હતો અને અત્યારે 6 વાગ્યા છે. અમે આજે નહોતા જઈ શક્યા બાળકોને ભણાવવા માટે, કેમ કે તમે જોવો છો અહીંયા વરસાદ આવ્યો છે, અત્યારે જ રહ્યો છે. હજી જો ગાડી ઉપર છાંટા તમને દેખાતા હશે. ચાલો હવે આપણે પાણીપુરી લઈ આવીએ. સોનમ પાણીપુરી. હા હા, હાલો મમ્મી લેતા આવીએ હવે. બરોબર, કેટલી ડીશ લાવી છે? 5. બધાયની એક ડીશ. ઓકે, કાંઈ વાંધો નહીં. ચાલો તો આવી ગયા છીએ સીધા પાણીપુરી લઈને. અને જે ભાઈ અમે જેને મળવા ગયા હતા ને, જે પાણીપુરી જે ભાઈની છે, એનો કારીગર હતો આજે. અને એ ભાઈ ઘરે હતા, કઈક ઘરનું એનું કઈક કામકાજ ચાલુ છે ને એટલા માટે એ ઘરે ગયા હતા. મેં ફોન કર્યો પણ એના છોકરાએ ઉપાડ્યો હતો અને એમ કીધું કે નાવા ગયા છે ઈ, એટલે હવે થોડીક વાર લાગે એવું હતું. એટલે પછી કઈ મેં રાહ ન જોઈ અને આવતા રહ્યા અમારું પાર્સલ લઈને. હાલો શિવેન, પાણીપુરી. હાલો હાલો હાલો. ચાલો બધા સરસ મજાની પાણીપુરી ખાવા માટે ઠંડા ઠંડા વરસાદમાં પાણીપુરીની મોજ. અને આજે આપણે જમવામાં બનાવ્યા છે આલુ પરોઠા. એટલે એ પણ ગરમા ગરમ આલુ પરોઠા ખાવાની મોજ આવી જશે. અને હા, જો ઘણા બધા પૂછતા હતા કે તમે જૈન છો એટલે આ બધું બટેટા ને એવું ચોમાસામાં, પણ એમાં અમે સ્થાનકવાસી જૈન છીએ. અને બીજું એવું છે કે રેગ્યુલર તો નથી અમે કરી શકતા, પણ અમે પર્યુષણ જે હોય ને એના 7 દિવસ, એ એકદમ 8 દિવસ એ પ્યોર અમે પાળીએ છીએ. એટલે અમે પર્યુષણનું જે આખે અઠવાડિયું હોય એ બરોબર એકદમ. કા મમ્મી? હા, પર્યુષણમાં પાળવાનું, બાકી રોજ નથી પાળી. રોજ એટલું બધું પોસિબલ નથી કે બધાયનું અલગ અલગ બનાવ. પછી એટલું બધું કેવી રીતે બધું બનાવવું અલગ બધું. હા, અને પૂછું પાછું એવું આવ્યું છે કે શિવેનને નાસ્તામાં થોડું ઘણું લઈ જવાનું હોય. અને શિવેનને બપોરે જમવામાં જોઈએ થોડું ઘણું આપણે કઠોળ ને એવું બધું. અને એની સાથે સાથે થોડાક શાક ને એવું બધું. અને પાછો ક્રિકેટમાં જાય એટલે સાંજે ભૂખ્યો થાય. અને અમારે આમથી આમ આવવા જવાનું હોય, ઓલા બાળકોને ભણાવવા જવાનું હોય, એટલે અમને થોડોક આમ ભૂખ લાગે. પણ પર્યુષણ એકદમ પ્યોર. અને હવે બીજી જે બે ગુડ ન્યૂઝ છે એ તમને આપવાની છે. એમાંથી પેલી આપું છું. પેલી છે એ મનીષા આપશે. હાલો મનીષા. અમે જે પ્રોડક્ટ બનાવવાના છીએ એના સેમ્પલ આવી ગયા છે અને અમે ચેક કરી લીધું છે, બધું બરોબર છે. એટલે એમાં હવે કોઈ ચિંતા નથી. એટલે એનો મોટો ઓર્ડર છે એ આપી દેશું. અને બીજી તમે કહો. અને બીજું એમાં જે કઈ બધો માલ સામાન લાવવાનો છે એ ધીમે ધીમે આપણે મંગાવી લઈશું. અને ઓલા કન્ટેનર નું તો આપણે કહી દીધું છે, એટલે એ પણ થોડા દિવસમાં આવી જશે. અને હવે જે બીજી ગુડ ન્યૂઝ છે એ હું તમને કહી દઉં. અહીંયા પેલા મમ્મીની બાજુમાં બેઠી જાઓ. અને મમ્મીને તો મેં હમણાં કહી દીધું છે, મનીષાને મેં કીધું આવ્યું તરત જ તે. અને પછી ઉર્વી ને શિવેન જયારે ક્રિકેટમાંથી આવ્યા હતા એ બે નહીં મેં કહી દીધું છે. એટલે હવે તમારો વારો છે. તમને બધાને પણ કહી જ દઉં કે જે આપણું એક છેલ્લું ડોક્યુમેન્ટ બાકી હતું એ આજે આપણું આવી ગયું છે, એ સક્સેસ થઈ ગયું છે. અને આપણી પાસે આવી ગયું છે સર્ટિફિકેટ. બરોબર મમ્મી? એટલે હવે આપણે જેમ આપણો માલ સામાન આવી જાય, જ્યારે ઓલા કન્ટેનર આવી જાય, અને લેબલનું કામ બાકી છે મનીષા, લેબલનું કામ બાકી છે. હા, કન્ટેનર ભૂલાઈ ગયું મને, સાચી વાત. કે કન્ટેનર આવે પછી એની માપ ને એની પ્રમાણે થઈને આપણે લેબલનું કંઈક કરાવવું પડશે. એટલે એક બાકી હવે ખાલી લેબલનું કામ. બાકી બધું થઈ ગયું છે. હવે આવવાની રાહ જોઈએ છીએ અમે. કન્ટેનર આવે, આપણો માલ સામાન જે અત્યારે સેમ્પલ મંગાવ્યા છે એ સેમ્પલ ઓકે છે, એટલે એ બધો માલ સામાન આવે. અને પછી લેબલ થઈ જાય
એટલે આપણી પ્રોડક્ટ કમ્પ્લીટ. પછી સેલિંગ માટે ચાલુ. હા તો હવે આ બધાને પ્રોડક્ટ નું તો કહી દો કે તમે શું પ્રોડક્ટ વેચવાના છો. એ હવે પ્રોડક્ટનું મમ્મી એમ કહે છે, પણ પ્રોડક્ટનું આવતીકાલે બધું જ ડિક્લેર હું કરી દઈશ. આવતીકાલે પ્રોડક્ટ શું છે, કઈ છે, કેવી રીતે છે, એની અંદર શું શું છે, ઇન્ગ્રીડિયન્ટ્સ કયા કયા વાપરવાના છે અને કેવી રીતે એ વસ્તુ તૈયાર થવાની છે, બધી જ ડિટેલ આવતીકાલના બ્લોગમાં આપણે કહી દઈશું. બરોબર મમ્મી? એવું કરશું ને કે આપણે એ પ્રોડક્ટ તૈયાર કરતા હશું ને એ જ આખું આપણે બતાવશું, એમ કરશું. બરોબર? અને એટલે કાંઈ તમને જે કાંઈ હશે ને એ ટ્રાન્સપરન્સી, એમ બધું ક્લિયર તમને સામેવાળાને દેખાય. શું કેવું મમ્મી આની માટે? બરાબર. હા, એટલે શું કે સામેવાળાનો વિશ્વાસ રહે ને. એટલે એ લોકોને એમ થાય કે આ આટલી આટલી વસ્તુ આમાં વાપરે છે અને આપણે દેખાડી દઈએ એટલે એને એમ ન થાય કે બીજું કાંઈ અંદર ઉમેરો કર્યો છે. આપણે બનાવીને બતાવી જ દેવાનું કે આ રીતે બનાવીએ છીએ અને આ રીતે બધું. અમારો જે મોનોપોલી કહેવાય એ વસ્તુ બાકી રાખશું. બાકી બધી એકદમ ટ્રાન્સપરન્સી. ખાલી શું છે કે લોકોનો ટ્રસ્ટ તો હોવો જોઈએ. એટલા માટે થઈને આવતીકાલે પ્રોડક્ટ આપણે બનાવશું જે સેમ્પલ આવ્યા છે એમાંથી, અને વ્લોગમાં લેશું અને આપણે ડિક્લેર કરશું. શું કેવું તારું એની માટે? બરાબર છે. અને ઉર્વી શું કે છે એની માટે? પરફેક્ટ. બરોબર. ગુડ મોર્નિંગ. અને આજે બીજો દિવસ છે અને અત્યારે વાગ્યા છે 11:30 અને સવારનું બધું જ કામ પતી ગયું છે. મનીષા અને મમ્મીને રોટલી પણ પતી ગઈ છે. હવે જો બધું સાફ સફાઈ ચાલે છે, કામકાજ. અને મમ્મીએ એક નવી વસ્તુ બનાવવાની વિચારી છે, રેસીપી જોઈ છે. મમ્મી આવું કંઈક નું કંઈક 2-3 દિવસની અંદર જોઈ લે એટલે તરત જ તે બીજા દિવસે બનાવે. અઠવાડિયાની અંદર કદાચ 2 કે 3 રેસીપી જોવે એટલે એ પાછી 2 કે 3 રેસીપી જે જોયું હોય 1-2 દિવસ રહીને બનાવે. એનું આખું પ્લાનિંગ કરે. એટલે આજે મમ્મીએ શું જોયું છે? મમ્મી ગઈકાલ જોયું હશે ને? ક્યારે જોયું હતું? એ 2 દી થી જોયું. 2 દી પહેલા જોયું. 2 દી પહેલા. હવે હું જોયું હતું? આ ડાળિયાની બરફી. દાળિયાની બરફી એટલે દાળિયાનો ભૂકો કરીને. હા, દાળિયાનો ભૂકો કરીને કાજુ બદામ ને ખાંડ ને બધું નાખીને. બરોબર. એની બરફી કરવાની છે. તો આજે ક્યારે કરવાની છે? હવે હમણાં કરી નાખું. અત્યારે જ તે? એટલે જમવામાં કામ લાગે. ઓકે, ચાલો વાંધો નહીં. તો પછી આજે આપણે એ રેસીપી જોઈએ કે દાળિયાની બરફી, એની અંદર થોડા ઘણા ડ્રાય ફ્રૂટ એડ કરીને કેવું થાય છે. અને જે આઈસ્ક્રીમ બનાવ્યો હતો એ તો બહુ જ જોરદાર બન્યો હતો. કે તમે કદાચ કોઈએ ટ્રાય કરી હોય ને તો મને કહેજો. અને જો ન ટ્રાય કરી હોય ને એ આઈસ્ક્રીમની રેસીપી તો જરૂર ટ્રાય કરજો. અમને તો એમ થઈ ગયું હતું કે બીજી વાર બનાવવાનો છે, પણ હવે શિવેન છે ને એ વધારે ખાય ને એટલે બીજી વાર નથી બનાવતા. નહીતર બીમાર પડી જાય એવું થાય. ઠંડુ ઠંડુ ખાઈને વધારે આ વાતાવરણ બદલાતું રહે છે. ક્યારેક ચોમાસું, ક્યારેક ઉનાળો, એવું બધું થાય છે અત્યારે. ગરમી ઠંડક એટલે થોડુંક વાતાવરણ સેટ થઈ જાય ને પછી પાછો બીજી વાર આઈસ્ક્રીમ બનાવવાનો છે એ તમને કહીશ. હવે આજે આપણે જોઈએ કેવી બને છે બરફી કેવી બને છે. ઈવડું ઈ. અને મનીષાનો વ્લોગ લેવાની ક્યારનો ટ્રાય કરું છું. મનીષા ઘડીક વાર અહીંથી એમ થયા કરે છે. એટલે મને એમ થાય કે કયા ખૂણેથી હું મોબાઈલ રાખું કે જ્યાંથી હરખું આમ આવે એનો વિડીયો આવે, પણ ક્યાંય હરખી ઊભી નથી રહેતી. અને મનીષા છે ને રેસીપી તો મનીષા ઘણી વાર જોવે છે, અને ઘણી વાર નહીં, આમ તો મમ્મી કરતા વધારે રેસીપી જોતી હશે, પણ બનાવવાનું ક્યારેય આમ મેળ એને નથી આવતો. એને બિચારીને કામમાંથી નવરી નથી થતી. એટલું બધું કામ હોય ને અમારે કે એમ થાય કે, અને જ્યારે હાવ ફ્રી થાય ને ત્યારે એના બધા અંગો છે ને એ બધા હાવ આમ કામ મૂકી દીધું હોય. એને હાથ પગ ને કામ મૂકી દીધું હોય, ક્યારેક વાહા એ કામ મૂકી દીધું હોય, ક્યારેક એનું માથા એ કામ મૂકી દીધું હોય, ક્યારેક એની આંખું એવી હોય, ક્યારેક બીજું શું થાય તને થોડું ઘણું, બીજું તો મને કઈ યાદ નથી આવતું હવે. ટૂંકમાં આ બધું આવી ગયું એની અંદર. હવે જો કઈ બીજા કોઈ અંગો રહી ગયા હોય શરીરના તો એ બધા એ કામ મૂકી દીધું હોય. એટલે છેલ્લે પછી એવું થાય કે આજ તો કે હવે કાંઈ મેળ નહીં આવે, આજે કે હવે મારે સીધું હોઈ જ જવું છે. અને આવી વાત એ રાતના 8:30-9 કરવા માંડે કે આ તો 11 સુધી રોજ જાગું છું. પણ વાતો તો એવી 8:30-9 કરવા માંડે જ ને. એમ કીધું મેં, સુવાની વાત નથી કરી. શબ્દો ઉપર ધ્યાન આપો. તારે મનમાં એવી વાતો હાલવા માંડે અને 9 વાગે ને એટલે મનની બહાર આવવા માંડે. એવું નથી થતું? ચાલો હવે આપણે શું કરવાનું છે, આની અંદર દાળિયા લઈ લીધા છે અને દાળિયા આની અંદર મિક્સર કરી અને આ બધામાં યાર ભૂકો કરી દેવાનો.
બે એક હારે બદામ હજી ઘીમાં જરીક શેકી નાખવી પડશે પછી. શું કરવાનું? બદામ ને કાજુ ઈ બેયને ઘીમાં જરીક શેકી નાખવાના, પછી આમાં નાખવાના. અત્યારે ખાલી ડાળિયાનો ભૂકો કરું અને એની અંદર ખાંડ નાખી દઉં એટલે મિક્સ થઈ જાય. મિક્સચર ની અંદર દળાઈ ગયું છે અને સરસ મજાનો લોટ જેવું થઈ ગયું છે એકદમ. જો અહીંયા મમ્મીએ દળી નાખ્યું છે અને આની અંદર થોડા કટકા રહી ગયા છે બદામના. હવે એ આમાંથી કાઢી લીધા પાછા, એટલે બધો જે ભૂકો હોય ખાલી એ જ રહેવા દીધો છે. એટલે બધું વ્યવસ્થિત કરી અને કટકા બધા કાઢી નાખવાના છે. પછી આના કટકામાં શું કરવાનું? એને નાની નાની ઓલી કતરી કરીને ઉપર ચોટાડી ઉપર એટલે હરખું મસ્ત લાગે એકદમ. આમ તો પિસ્તાની કતરણ કરીને ઉપર ચોટાડે. પણ આપણી પાસે પિસ્તા પિસ્તા નથી. કશો વાંધો નહીં, ચાલો ત્યારે બીજું શું. મને થોડું હોવું જોઈએ. હે મનીષા શું કહે છે? મનીષા એ બધું બેઠી બેઠી રિસર્ચ કરે છે બાજુમાં, મોબાઈલ લઈ અને બધું આપણી જે પ્રોડક્ટ છે એનું બધું રિસર્ચ કરે છે. એને આવો કામ બધું બહુ ગમે. કાંઈ પણ આપણે નવું કાંઈ કરવાનું હોય ને, જે એની અંદર બધું રિસર્ચ કરવાનું, બધું ગોતવાનું, બધું કોઈકને આમ તેમ. પણ જો એ ગોતીને કોન્ટેક્ટ કરવાનું હોય ને તો એ પછી મને આપી દે કે હાલો હવે આની હારે વાત કરો એમ. પછી પોતે વાત ન કરે. એ એક થોડુંક તકલીફ છે અમારે. કામ મમ્મી? એ તો ક્યાંય વાત ન કરે. અમે અંધોદ્યોગ શાળામાં ગયા હતા ને, ગયા ત્યારથી આવ્યા ત્યાં સુધી કાંઈ ત્યાં ન બોલી, કાંઈ નહીં. આવ ચૂપચાપ. એને સામો કેમેરો રાખવું, પછી કઈક કહું કે મનીષા બોલ, ઈ પણ ત્યારે મને- એને એક શબ્દ નીકળે મને મોઢામાંથી. ડાયલોગ પહેલેથી શીખવાડેલો હોય ને કે આટલું આટલું બોલવાનું છે તો બોલે. ઈ ઓલા કોમેડી વિડીયો આપણે બનાવીએ ને એની અંદર અમે અને ડાયલોગ એને આપવા પડે કોમેડી વિડીયો ની અંદર, ત્યારે ઈ એટલું બોલી જાય કે હા ઓકે હાલો આમ 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 એ કે પૂરું હાલો. એમાંય તે ત્યારે ડાયલોગ ઈ ખબર ફટાફટ આમ પૂરો કરવો હોય ને એટલે ઈ રીતનો ઈ બોલે. ત્યારે પણ ખબર હોય કે હું બોલવાનું છે, ઓલું છે ને ખબર નથી રહેતી કે હું ક્યારે હું બોલું. પણ અત્યારે તો આમ સામું જો, અત્યારે આમ નીચું જોઈ જોઈને અરે વાહ, બધું વાહ ભાઈ વાહ, ખોટું બાના કાઢમાં તું. તારે મને તો ખબર ત્યારે હોય. એવું થાય છે કે મને ખબર નથી રહેતી કે ક્યારે શું બોલવું ને એને, એટલે મને એ ખબર તો પડે, ખબર નહીં કેમ એમ. હા. એટલે એવું થાય. ડાયલોગમાં તો ખબર હોય કે આ ડાયલોગ બોલવાનો છે એટલે ઈ બોલી જવાય. હવે શું કરે છે મમ્મી આ દૂધ લઈને? હવે દૂધ નાખતા જવાનું ને પછી થોડોક કડક લોટ બાંધી દેવાનો. ઠીક. દૂધની હારે હા, પાણી નહીં નાખવાનું એમ? પાણી નહીં, ઉતરતે. દૂધ અને આવડો જે લોટ બન્યો છે એ લોટ. હા. અને હવે આપણી બરફી તૈયાર થઈ ગઈ છે. હવે આને શું કરવાનું? હવે 1 કલાક ફ્રીજમાં મૂકીને પછી ખાવાની. ઓકે, એટલે આપણે જે ઓલો લોટ બાંધ્યો તો એને ડીશમાં પાથરી દીધું અને સરસ કટકા કરી દીધા અને એની ઉપર આપણે કાજુ બદામ છે એ વ્યવસ્થિત લગાડી દીધા. વાહ ભાઈ વાહ. હવે ખાલી ફ્રીજમાં 1 કલાક મૂકી દઈએ. મૂકી દઈએ એટલે ઈ કમ્પ્લીટ. તો આપણી બરફી તૈયાર થઈ ગઈ છે. હમણાં ખાઈએ અને ચેક કરીએ કે કેવી બની છે. એટલે ઈ તમને બીજા વ્લોગમાં હું તમને કહીશ કે ઈ કેવી બની છે અને બીજા વ્લોગમાં તમને એ પણ જાણવા મળવાનું છે. મેં તમને જે કીધેલું છે ઈ કે આ આપણી પ્રોડક્ટ શું છે, એ કેવી રીતે બનવાની છે, એના અંદર ઇન્ગ્રેડિયન્ટ્સ શું છે, બધી જ વસ્તુ, બધી ડિટેલ નેક્સ્ટ વ્લોગમાં તમને જાણવા મળવાનું છે. તો મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.